તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, મજામાં? તો આપણે આજની વિડીયોમાં જોઈશું કે જે ડ્રાઈવર સાઈડના જે કંટ્રોલર હોય છે, કંટ્રોલ પેનલો, બરાબર, એટલે કઈ રીતે ઓપરેટ કરવાનું, શેનું શું કામ છે, બરાબર. ડીપમાં નહીં પણ જે મોટું છે એવું તમને બતાવી દઉં, બરાબર. એટલે એમાં જે કોઈ બી નવો ડ્રાઈવર હોય તો એને પોતાની સાઈડનું જે કંટ્રોલર, આ બધી કંટ્રોલ વસ્તુ આપેલી છે ને, એ વસ્તુ એને ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુથી કયા બટનથી શું થાય છે. તો પ્રોપર એ સારું ડ્રાઇવિંગ એ કરી શકે અને ગાડીને સારી રીતે સાચવી શકે અને પ્રોફેશનલ ડ્રાઈવર બની શકે, બરાબર. તો એક વન બાય વન આપણે વિડીયોમાં બન્યા રહેજો. વન બાય વન બધા જ ફંક્શનનું જોઈશું અને એનાલિસિસ કરીશું, બરાબર. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ચેનલને બધા સુધી પહોંચાડજો અને આ વિડીયો બને તે સુધી જરૂરિયાતમંદને પહોંચાડજો, બરાબર. તો ચલો શરૂઆત આપણે કરીએ. શરૂઆત સ્ટેરિંગથી કરીએ, બરાબર. તો અત્યારે આપણે આ જોઈએ તો સ્ટેરિંગ, દરેક ગાડીના સ્ટેરિંગ સેમ જ હોય, પણ અત્યારે ગાડી છે હુન્ડાઈની i20 K-Star જે ઓટો સ્ટાર્ટ છે, બરાબર છે. આ બટન તમે જોઈ શકો છો. તો બધા સ્ટેરિંગ અત્યારે પાવર સ્ટેરિંગ થઈ ગયા છે, બરાબર છે. ચલો આ સાઈડ તમે જોશો તો આ સાઈડ તમે ઇન્ડિકેટર આવશે. ઇન્ડિકેટરમાં તમને અપ એન્ડ ડાઉન મતલબ અહીંથી તમે ઉપર કરશો એટલે તમારી સાઈડ લાઇટ ચાલુ થશે, બરાબર છે. ચલો તમને એકવાર ગાડી ચાલુ કરીને બતાવું. ગાડી ચાલુ થઈ ગઈ છે અત્યારે, બરાબર છે. તો આને અત્યારે આ સિમ્બોલ આવ્યું છે અને હેન્ડબ્રેક કહેવાય. હેન્ડબ્રેક જ્યારે પણ ઓન હોય તો એને ઓફ કરી દેવાની, ગાડી જ્યારે બી તમે ચાલુ કરીને આગળ લો ત્યારે, બરાબર છે. હવે આ બાજુ આવી જાઉં. જો આ વસ્તુ છે, આ જમણી સાઈડ, બરાબર છે. આ ઉપરની સાઈડ તમે કરજો એટલે તમારે ડાબી બાજુની સાઈડ લાઈટ ચાલુ થશે, બરાબર. અને નીચે લાઈન પછી નીચેની સાઈડ કરજો એટલે જમણી બાજુની સાઈડ લાઈટ તમારી ચાલુ થશે, ઓકે. પછી વચ્ચે કરો એટલે પાછું નોર્મલ થઈ જશે. આ બીમનું આવે છે, આ હાઈ બીમ, લો બીમ, એ રીતે લાઇટનું સેટ કરવાનું તમારે આવે છે, બરાબર છે. હવે આપણે એક્સપ્રેસ હાઈવે પર જતા હોઈએ ત્યારે દૂરદર્શન મતલબ અંધારામાં રાતે ગાડી ચલાવતા હોય તો આના નીચે પાડવાનું એટલે હાઈ બીમમાં ગાડી તમારી ચાલુ રહેશે, બરાબર. અને અત્યારે જ્યારે દિવસમાં ચાલુ કરે ત્યારે આને સદંતર બંધ રાખવાનું છે, ઓકે. ચલો એક આ થયું. હવે આ બાજુ આવી જાઓ. આ બાજુ લેફ્ટ સાઈડમાં બીજી એક ઇન્ડિકેટર આપે છે જે વાઇપરનું છે, બરાબર. અત્યારે વાઇપરમાં મારે અત્યારે પાણીનું એવું નહીં એટલે અત્યારે ઓન કરીને નહીં બતાવતો, તમને બતાવી દઉં. જો આ વાઇપરનું છે, બરાબર. હવે વાઇપરને તમે અહીંથી ઉપર કરશો એટલે વાઇપર ચાલુ થશે, બરાબર છે. વચ્ચે લાવશો એટલે ઓફ થઈ જશે, બરાબર. એની નીચે લાવશો એટલે ફૂલ સ્પીડમાં વાઇપર ચાલુ થશે અને એની આમ ઉપરની સાઈડ તમે પ્રેસ કરશો તો અહીંથી વાઇપરની આ જે આગળ ફ્રન્ટ સાઈઝ ખરું ને, જે આ ફ્રન્ટ સાઈઝ, બરાબર, એ ગાડી પાણી